વાર્તાનું શીર્ષક છે મરજી પ્રમાણે કરનાર। એક હતી કીડી। કીડીનું નામ હતું શીલું। એને રામુના રસોડામાં દર બનાવ્યું હતું। રામુની માં ઘણી સારી સારી વસ્તુઓ બનાવતી હતી। શીલું છાની માની જતી અને મોઢામાં થોડીક વસ્તુઓ દબાવીને પોતાના દરમાં બેસી જતી હતી। દરમાં તેનું નાનકડું બાળક હતું। શીલું એને માટે બધી જ વસ્તુઓ લઈ જતી હતી। કીડીનું બચ્ચું ઘણીવાર મોટી મજાક અને મૂર્ખામી કરતું હતું। તે હજુ હમણાં જ ચાલતા શીખ્યું હતું। તેને મરજી થાય ત્યારે દોડી જતું હતું। શીલું એનાથી ઘણી જ દુઃખી હતી। તે એને ગમે ત્યાં જતાં રોકટોક કરતી હતી। એક દિવસ કીડીના બચ્ચાએ જોયું તો રસોડામાં આગ સળગી રહી હતી। તે ઘણી ચમકતી હતી। બચ્ચાને તે ઘણી સુંદર લાગી। તે વિચારવા લાગ્યું કે તેની પાસે જઈને જોવું જોઈએ અને શીલુને કહ્યું, માં જુઓ, આગ કેટલી બધી ચમકી રહી છે। ચાલો આપણે તેની પાસે જઈને જોઈએ। કીડી બોલી, આપણે એની પાસે જઈને ના જોઈ શકીએ। જો જરા પણ અડકીશું તો આપણે બંને સળગી જઈશું। તો ક્યારેય એની પાસે જઈશ નહીં। આગને તો દૂરથી જ જોવી જોઈએ। કીડીનું બચ્ચું એ સમયે તો ચૂપ રહ્યું, પરંતુ શીલું જ્યારે એને માટે ખોરાક લેવા માટે બહાર ગઈ ત્યારે તે વિચારવા લાગ્યું કે માં તો નકામી છે। કેટલી બધી ડરી જાય છે। મને નાનું સમજે છે, તેથી તે મને બહાર ફરવા દેતી નથી। આજે હું ફરવા માટે જઈશ અને સૌથી પહેલાં તે ચમકતી આગને જ જોઈશ। તે ઘરમાંથી રૂવાભેર બહાર નીકળ્યો। આમ તેમ ફરીને આગ પાસે પહોંચી ગયું। થોડી વાર ત્યાં ઊભા રહીને ચમકતી આગની જ્વાળાઓને જોતું રહ્યું। પછી તેને લાગ્યું કે આગને અડકીને જોઈએ। ધીરે રહીને આગને અડક્યું। પછી તો શું થાય, એના પગ તરત જ દાઝી ગયા। કીડીનું બચ્ચું લંગડાતું ઘણી જ મુશ્કેલીથી દરમાં આવ્યું। સાંજે કીડી પાછી આવી અને જોયું તો બચ્ચું દાઝેલું હતું। તે ગભરાઈ ગઈ અને તેને દવા લગાડી અને પાટો બાંધ્યો। ઘણા બધા દિવસો સુધી ઉપાય કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં। હજુ પણ તે બચ્ચું લંગડાતું ચાલે છે। એના દોસ્તો એને લંગડે મિયાં કહીને ચીડવે છે। એને પોતાના પગ જોઈને ખૂબ દુઃખ થાય છે। એને પસ્તાવો થાય છે કે જો મેં મારા માનું કહ્યું માન્યું હોત તો આજે મારા પગ સારા હોત। આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે હંમેશા મોટાઓનું કહ્યું માનવું જોઈએ। બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? અમને લાઈક અને શેર કરીને ચોક્કસ જણાવો। અને હા, આવી સરસ વાર્તાઓની મજા લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।